બનાસકાંઠાનો ડીજે વિવાદ દિવસે ને દિવસે વકરતો હોય તેવું લાગે છે, કેમ કે હવે એક ગબ્બર ઠાકોરનું એક નિવેદન સામે આવે છે, જેમાં ગબ્બર ઠાકોર કહી રહ્યા છે કે અમને તો આ સભા વિશે પણ ખબર નથી અને અમારા ગામમાં કોઈ આવી ચર્ચા પણ થઈ નથી ને કોઈના દ્વારા અમારા પર ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોય તેવી વાત અત્યારે સામે આવી રહી છે। શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠાનો ડીજે વિવાદ જે દિવસે ને દિવસે અત્યારે વધી રહ્યો છે, જે આપણે જોયું હતું કે શરૂઆતમાં જે ઠાકોર સમાજનું બંધારણ ઘડાયું હતું તે બંધારણનો ગબ્બર ઠાકોરના પરિવારે તોડ્યો, જે બાદ આપણે જોયું કે તેમના ઠાકોર સમાજના આગેવાનો રોષે ભરાઈ ગયા હતા અને જે ગબ્બર ઠાકોરને સમાજની બહાર કરવાની જે વાતો થઈ રહી હતી તે બાદ એક સભા પણનું આયોજન કરવામાં આવ્યું। તે સભાના આયોજનમાં એક નિર્ણય લેવામાં આવ્યો કે ગબ્બર ઠાકોરને હવે 1 વર્ષ માટે ઠાકોર સમાજની બહાર કરાયા છે। પરંતુ આ બધાની વચ્ચે ગબ્બર ઠાકોરનું અત્યારે એક નિવેદન સામે આવ્યું છે, જેમાં ગબ્બર ઠાકોર એવું કહી રહ્યા છે કે જે આ સભા થઈ તે સભાની ના તો તેમને જાણ છે ના તેમને પરિવારને જાણ છે અને તેમણે પહેલા તો કોઈ નિયમ તોડ્યો નથી। કેટલાક લોકો દ્વારા તેમના વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોય તેવું તેમનું કહેવું છે। પહેલા સાંભળી લઈએ તે વિડીયોમાંથી શું કહી રહ્યા છે। ભાઈ મેં ગોમ ભેળું કર્યું છે, તમે બધા મારે હારે છો? ગોમમાં મેં કોઈ કદી બગાડ કર્યો? અમારા ઘરે અમારા બાપ દાદાજી કોઈ દાડો કોઈનો બગાડ કર્યો? જે આ લોકોને મને પૂછ્યા વગર જે નિર્ણય કર્યો છે ને ગોમની આબરૂજી છે, બરાબર, એમાં તમે રાજી છો? આપણા ગોમના ધગાગરા ઉડાડ્યા છે જે 2-3 વ્યક્તિઓને જે મારે અંગા ષડયંત્ર રચ્યું છે અને આ લોકોને મને પાડવાનું ટાર્ગેટ કર્યું છે, એટલે મેં મારી વેદના તમને બધાને રજૂ કરી। તમે મારી હારે છો? આપણે જે આ ગોમના ધજાગરા કરે એનો આપણે ન્યાય જોવે છે। શું કરવાનું છે? બધા મારી હારે છો? તમે બધા ગાબડિયાના છો? તો મિત્રો, આ છે ગોમ અત્યારે ભેળું કરેલું, બધાને પૂછ્યું છે અને એક ચર્ચા કરી છે। 1, 2, 3, 4 જણા છે, એમના કારણથી મને કોઈ પૂછવામાં નથી આવ્યું। ગોમને પણ તમને બધાને કોઈ પૂછવામાં આવ્યું? આ વ્યક્તિને કોઈ સજા આલવાની એવું કોઈ પૂછવામાં આવ્યું? આપણને કોઈ બોલાવવામાં આવ્યા? આ સત્ય છે। તો વિડીયો વધારે વધારે એકવાર શેર કરી દેજો અને સમાજને પણ એટલું કહેવા માંગુ છું કે જે અમારા ગોમની આબરૂ જી છે એ અમે અત્યારે બધા આપણે આબરૂ માંગીએ છીએ ને આપણા ગોમની। આ સાચી વાત છે અને જે વ્યક્તિએ માફી માંગી છે એ વ્યક્તિએ કીધું છે કે હું પટાક ખેલીશ। ડીજેમાં પણ થોડા સુધી હારે આવ્યો હતો અને જે ઘર ધણીનું કહેવું એવું છે કે જે હારેલો સરપંચ છે એ એની પણ ફૂલ સહકાર પેલો આલ્યો કે તમે કરો, જે ઝોનની અંદર તો ના લઈ જતા વગાડો। એટલે એક ષડયંત્ર આ લોકોને રચેલું છે અને આ ટાર્ગેટ છે જે મને નેચા દેખાડવાની વાત કરી। જય બાબારી, જય રોમાધણી। હંમેશ માટે જો હું સત્ય હતો, સત્યનો જ વિજય થાય અને કોઈ દાડો ખોટું સહનું રહેતું નથી, કોઈ દાડો હંમેશ માટે, અને સત્યને જ વિજય થઈ છે આજના દાડા સુધી। ભાઈ મેં ગોમ ભેળું કર્યું છે, તમે બધા મારે હારે છો? ગોમમાં મેં કોઈ કદી બગાડ કર્યો? અમારા ઘરે અમારા બાપ દાદાજી કોઈ દાડો કોઈનો બગાડ કર્યો? જે આ લોકોને મને પૂછ્યા વગર જે નિર્ણય કર્યો છે ને ગોમની આબરૂજી છે, બરાબર, એમાં તમે રાજી છો? આપણા ગોમના ધગાગરા ઉડાડ્યા છે જે 2-3 વ્યક્તિઓને જે મારે અંગા ષડયંત્ર રચ્યું છે અને આ લોકોને મને પાડવાનું ટાર્ગેટ કર્યું છે, એટલે મેં મારી વેદના તમને બધાને રજૂ કરી। તમે મારી હારે છો? આપણે જે આ ગોમના ધજાગરા કરે એનો આપણે ન્યાય જોવે છે। શું કરવાનું છે? બધા મારી હારે છો? તમે બધા ગાબડિયાના છો? તો મિત્રો, આ છે ગોમ અત્યારે ભેળું કરેલું, બધાને પૂછ્યું છે અને એક ચર્ચા કરી છે। 1, 2, 3, 4 જણા છે, એમના કારણથી મને કોઈ પૂછવામાં નથી આવ્યું। ગોમને પણ તમને બધાને કોઈ પૂછવામાં આવ્યું? આ વ્યક્તિને કોઈ સજા આલવાની એવું કોઈ પૂછવામાં આવ્યું? આપણને કોઈ બોલાવવામાં આવ્યા? આ સત્ય છે। તો વિડીયો વધારે વધારે એકવાર શેર કરી દેજો અને સમાજને પણ એટલું કહેવા માંગુ છું કે જે અમારા ગોમની આબરૂ જી છે એ અમે અત્યારે બધા આપણે આબરૂ માંગીએ છીએ ને આપણા ગોમની। આ સાચી વાત છે અને જે વ્યક્તિએ માફી માંગી છે એ વ્યક્તિએ કીધું છે કે હું પટાક ખેલીશ। ડીજેમાં પણ થોડા સુધી હારે આવ્યો હતો અને જે ઘર ધણીનું કહેવું એવું છે કે જે હારેલો સરપંચ છે એ એની પણ ફૂલ સહકાર પેલો આલ્યો કે તમે કરો, જે ઝોનની અંદર તો ના લઈ જતા વગાડો। એટલે એક ષડયંત્ર આ લોકોને રચેલું છે અને આ ટાર્ગેટ છે જે મને નેચા દેખાડવાની વાત કરી। જય બાબારી, જય રોમાધણી। હંમેશ માટે જો હું સત્ય હતો, સત્યનો જ વિજય થાય અને કોઈ દાડો ખોટું સહનું રહેતું નથી, કોઈ દાડો હંમેશ માટે, અને સત્યને જ વિજય થઈ છે આજના દાડા સુધી।
આપણે સાંભળ્યા ગબ્બર ઠાકોરના ગબ્બર ઠાકોરનું કહેવું છે કે તેમના વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જે ગામના લોકો તેમની આસપાસ બેઠા છે તે ગામના લોકોને પણ ખબર નથી કે આવું કોઈ પ્રકારે કોઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે ગ્રામ્યજનોની પણ વાત સાંભળી અને ગબ્બર ઠાકોરની પણ વાત સાંભળી. એટલે ક્યાંક ને ક્યાંક આની અંદર હવે રાજકારણ જે છે ગરમાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે એક તરફ તો ગબ્બર ઠાકોર થઈ ગયા છે અને એક તરફ ઠાકોર સમાજ થઈ ગયો છે. બંને તરફ જે આ જે ઝુકાવો થઈ રહ્યો છે તેમાં આગળ જોવાનું છે કે શું પરિણામ આવી શકે છે. શું ગબ્બર ઠાકોર ને સમાજની બહાર જ રાખવામાં આવશે કે આ કોઈ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.